ડાયમંડ ગુમાવીને ભિખારી દુઃખી દુઃખી થઈ ગયો અને ફરીવાર એ ભીખ માંગવા માંડ્યો. અર્જુન અને ભગવાન ત્યાંથી પસાર થયા એટલે અર્જુને ભગવાનને પૂછ્યું, ભગવાન આને ડાયમંડ આપે છતાં કેમ આ ભીખ માંગે છે? એટલે ભગવાને કીધું, ડાયમંડ એના ભાગ્યમાં અત્યારે નહોતો એટલે એ ડાયમંડ ગુમાવી બેઠો છે. એટલે અર્જુને ભગવાનને કીધું, ભગવાન હવે તમે કંઈક કરો. એટલે ભગવાને કીધું, એ ભીખ માંગે છે, આપણે એને ભીખ આપી શકીએ, બીજું આપણાથી કંઈ ના થાય. ભગવાને એને 50 રૂપિયા ભીખમાં આપ્યા. એટલે અર્જુને પૂછવા માંડ્યો ભગવાનને કે ભગવાન 50 રૂપિયાથી શું થશે, એનું શું ભાગ્ય બદલાશે? ભગવાન કે હવે જે એનું કર્મ, એના કર્મ ઉપર આધાર છે. એવા સમયમાં ત્યાંથી એક માછીમાર પસાર થાય છે અને માછીમારની ટોપલીમાં એક માછલી તડફડિયા મારતી હોય છે. માછલીને તડફડતા જોઈને ભિખારીનો વિચાર આવે છે, લાઈને આ માછલીને હું ખરીદીને એને પાણીમાં છોડી દઉં તો એ પાછી જીવતી રહી. માછીમાર જોડેથી એ માછલી ખરીદીને પાણીમાં જ્યારે છોડવા જાય છે ને ત્યારે માછલીના મોઢામાંથી ડાયમંડ ખરે છે. જે એ ગુમાવી બેઠો હતો એ જ ડાયમંડ ખરે છે. એટલે એ ડાયમંડને હાથમાં લઈને કૂદવા લાગે છે, એ મને મળી ગયો એવું બોલવા લાગે છે. એ જ સમયે ત્યાંથી ચોર પસાર થાય છે, જેને સોનામોર ચોરી ગયો હતો ને, અને ચોરને એવું લાગે છે મને જોઈને કહે છે કે મળી ગયો. એટલે ચોર એની જોડે જઈને કહે છે, તું ચૂપ થઈ જા, તારા સોનામોર આર્યા મારી જોડે, તારા સોનામોર લઈ લે, પણ તું કોઈને કંઈ કહેતો નહીં. એક હાથમાં ભિખારીના હાથમાં સોનામોર આવે છે અને એક હાથમાં ડાયમંડ આવે છે. અર્જુન આ બધું જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને ભગવાનને પૂછે, ભગવાન તમે કઈ રીતના કર્યું આ? એટલે ભગવાને કીધું, જ્યારે એના હાથમાં સોનામોર આવ્યા હતા ત્યારે એ પોતાના માટે વિચારતો હતો, જ્યારે ડાયમંડ આવ્યા હતો ત્યારે પોતાના માટે વિચારતો હતો, પણ જ્યારે એના હાથમાં 50 રૂપિયા એને જે ભીખ માંગે એનું જે કર્મ કરતો હતો એ પૈસાથી એણે બીજાની સેવા કરી અને બીજાને જીવ આપવાનું એને વિચાર્યું ને, ત્યારે કુદરતે પણ એનો સાથ આપ્યો અને જે એને ગુમાવ્યું હતું ને એ પણ એને પાછું મળ્યું. એટલે આ વાર્તાનો સારાંશ એ છે કે તમે જો સારું કર્મ સારા ભાવથી એમાં કરશો ને તો તમે જે પણ ગુમાવેલું હશે એ તમને સારા ફળ તરીકે, કર્મના ફળ તરીકે તમને પાછું મળશે. જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.